हेलो वेलकम विद्यार्थी मित्रों। आज आप उदाहरण नंबर 6 નો અભ્યાસ કરીએ। તો ઉદાહરણ નંબર 6 ની રકમ આપણે વાંચશું। પહેલાં તમને કીધું કે રાષ્ટ્રીય જે પ્રયોગશાળા છે એમાં બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે અને એ બે ઘડિયાળો છે એના સોમવારથી લઈ અને રવિવાર સુધીના રીડિંગ લીધા। એ પણ કયા સમયે લીધા? તો કે 12 વાગે લીધા। ધ્યાન આપજો, રાષ્ટ્રીય પ્રયોગશાળામાં બે ઘડિયાળો છે અને બે ઘડિયાળોના 12 વાગે સોમવારે 12 વાગે લીધું, પછી મંગળવારે 12 વાગે, એવી રીતે રવિવારે શું લીધું? 12 વાગે રીડિંગ લીધું અને એના ટાઈમ તમને આપેલા છે। તમને કીધું કે આ બે ઘડિયાળોમાંથી કઈ ઘડિયાળને તમે પસંદ કરશો? એ કે આપણે ઘડિયાળ એવી પસંદ કરવી જોઈએ જેથી કરીને ચોકસાઈ એટલે કે સાચા મૂલ્યની વધારે આવે। તો જેની ચોકસાઈ સારી હશે એ આપણે ઘડિયાળ પસંદ કરશું। તો અહીંયા તમને થોડુંક એવું લાગતું હશે કે ઘડિયાળ એક છે એ 12 વાગ્યા નજીક છે અને ઘડિયાળ બેમાં તો 10-10 વાગ્યા છે, તો ઘડિયાળ એક લઈ લઈએ। પણ એવું ના હોય વિદ્યાર્થી મિત્રો, આપણે કોમન સેન્સ કે જે ઘડિયાળમાં સમયગાળાનો ફેરફાર વધારે થતો હોય એ ઘડિયાળ નહીં પસંદ કરીએ, પણ જે ઘડિયાળમાં સમયગાળાનો ઓછો ફેરફાર થતો હોય એવી ઘડિયાળ પસંદ કરશું। કેમ કે લાસ્ટમાં તમે શું કરી શકો? એને સેટ કરી શકો। દાખલા કે આ ઘડિયાળ હોય ચાલતી હોય તો પછી એને સેટ કરી દો તો એમાં ફેરફાર ઓછો થતો હોય તો આ ઘડિયાળ પસંદ કરશું। એટલે તમારે શું ગણવું પડે? સમયનો ફેરફાર ગણવો પડે। તો એના માટે જો કઈ રીતે આપણે ફેરફાર ગણીએ, ચાલો તો ઘડિયાળ 1 અને 2 ના સમયમાં કેમાં વધારે ફેરફાર થાય એ જોઈએ। તો એ ગણવા માટે તમારે અહીં ધ્યાન આપવાનું છે। આપણે હવે આમાં જુઓ, તમે 12 વાગ્યાનો સમય લઈ લ્યો, 12ની ઉપર જે સેકન્ડ થતી હોય એને પ્લસ લખશું, 12માં જે સેકન્ડ ઘટતી હોય એને શું લખશું? માઇનસ લખશું। શા માટે મેં 12નો સમય લીધો? કેમ કે આની જે આ સમય જોઉં છું એમાં 12ની આસપાસ છે એટલે મેં 12 લીધો। આ 12 છે એટલે 12 નથી લીધો, ધ્યાન આપજો। એટલે 12ની ઉપર આમાં કેટલી સેકન્ડ છે? તો કે 5 સેકન્ડ, એટલે પ્લસ 5 સેકન્ડ। આમાં 12ની ઉપર કેટલી છે? તો કે 1 મિનિટ ને 15 સેકન્ડ, એટલે 1 મિનિટ એટલે કેટલી થાય? 60, 60 વત્તા 15 એટલે કેટલી થાય? 75, એટલે પ્લસ 75। આમાં કેટલી ઘટે છે? ધ્યાન આપજો, 11 વાગ્યા 59 મિનિટ થઈ અને 8 સેકન્ડ, 8 સેકન્ડમાં 52 સેકન્ડ નાખી દો તો શું થઈ જાય? 12 વાગી જાય। એટલે ઘટે છે એટલે હું લખશું? માઇનસ લખશું, એટલે -52। આમાં 60 વત્તા 50 પ્લસ 110। આમાં કેટલી ઘટે? તો કે 45 સેકન્ડ ઘટે તો 12 વાગી જાય, એટલે હું લખશું? -45 ઘટે એટલે। આમાં 60 વત્તા 30 પ્લસ 90 અને આમાં તો કે 60 વત્તા 19 પ્લસ 79। તો આ રીતે તમારે એ લખવાનું છે। બેઝિક સ્ટેપ એ ખબર પડી ગયો। હવે સમયનો ફેરફાર ગણવાનો છે। તો સમયનો ફેરફાર કઈ રીતે ગણાય? તો કે જે મહત્તમ સમય ઘડિયાળ કેટલી આગળ રહી છે 12થી? 110 અને પાછળ કેટલી રહી છે મહત્તમ? ધ્યાન આપજો, 52 કે 45 લેશું? તો કે 52, એટલે કે માઇનસ મૂલ્ય ઓછું થાય ને, એટલે પાછળ એટલી રહી છે, એટલી આગળ રહી છે ને એટલી પાછળ રહી છે। તો સમયગાળાનો ફેરફાર કેટલો થાય? તો સમયગાળાનો ફેરફાર આ રીતે ગણાય, ધ્યાન આપજો। સમયનો ફેરફાર 110 માઇનસ -52, આ ફેરફારનો માઇનસ છે, આ પાછળ રહીનો માઇનસ છે, એટલે કેટલા થાય? 110 માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય? 162 સેકન્ડ। એનો મતલબ કે ઘડિયાળ એકમાં સમયગાળાનો ફેરફાર કેટલો થાય? 162 સેકન્ડનો થાય। એમ કે 110 સેકન્ડ આગળ નીકળી જાય છે અને 52 સેકન્ડ એ પાછળ રહી છે, તો આમ ફેરફાર સમયનો કેટલો થાય? 162 સેકન્ડનો થાય। એવી રીતે ઘડિયાળ 2નો હવે ગણીએ। ચાલો હવે ઘડિયાળ 2માં ધ્યાન આપજો, 10 ને 15, 10 ને 14, 15, 14, તો એનો મતલબ કે આમાં સમય કયો લેશું આપણે? તો કે 10 ને 15નો લઈ લઈએ। કેમ કે આ જે ઘડિયાળ છે એમાં રીડિંગ 10ની 15ની ઉપર અને 15ની પાછળના રીડિંગ છે, તો 10ની 15 આપણે સમય લઈ લઈએ। જેમ આમ 12 વાગ્યા હતા એમાં 10ની 15 લઈ લ્યો, તો આમાં કેટલી સેકન્ડ આગળ છે? 15ની 6 એટલે પ્લસ 6 લખો। આમાં કેટલી સેકન્ડ ઘટે? 10 ને 15માં કેટલી ઘટે? 1 સેકન્ડ એટલે -1 લખો। આમાં તો કે 18 સેકન્ડ, આમાં પ્લસ 7 સેકન્ડ, આમાં કેટલી સેકન્ડ ઘટે? તો કે 7 સેકન્ડ ઘટે છે તો 10 ને 15 થાય ને,
એટલે -7, આમાં +24 અને +11. આમાં કર્યું તો એમ સમયનો ફેરફાર કઈ રીતે ગણશું? તો કે સમયના ફેરફાર માટે આપણે શું કરશું? તો કે વધારે સમય કેટલો આગળ નીકળી જાય? તો કે +24 અને સૌથી ઓછી પાછળ કેટલી રહી ઘડિયાળ? -1 ને -7, એટલે આ માઇનસ એટલી પાછળ રહી, સૌથી એટલી ઘડિયાળ આગળ નીકળી જાય એટલી પાછળ રહી. તો સમયનો ફેરફાર કેટલો થાય? 24 -7, એટલે 24 ને 7 કેટલા થાય? તો કે 31. તો આવી રીતે આમાં 31 સેકન્ડનો ફેરફાર થાય અને આમાં 162નો થાય. તો આ ઘડિયાળ છે ને એ સારી, આના કરતાં આની સાપેક્ષમાં આ ઘડિયાળ કેવી ચાલે છે? સારી ચાલે છે. કારણ કે આમાં સમયનો ફેરફાર માત્ર કેટલો થાય? 31 સેકન્ડનો. એટલે ઘડિયાળ 2 છે એને આપણે લેવી જોઈએ અને એ ઘડિયાળને આપણે ટાઈમનું સેટિંગ કરી પ્રમાણભૂત ઘડિયાળ સાથે, અને એ ટાઈમનું સેટિંગ કરી અને એ ઘડિયાળનો જો ઉપયોગ કરશો તો સમયનો ફેરફાર ઓછો આવશે અને તમારા માપનમાં, સમયના માપનમાં ચોકસાઈ કેવી મળશે? તો કે વધારે મળશે. તો આ રીતે ઘડિયાળ 2ને આપણે પસંદ કરશું. ઓકે, હવે ઉદાહરણ નંબર આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, તો ઉદાહરણ નંબર હવે આપણે 7 જોઈએ. ઉદાહરણ નંબર 7માં તમને શું કીધું કે એક સાદા લોલકના દોલનમાં આવર્તકાળનું માપન આપણે કરીએ છીએ અને જેમાં ક્રમિક અવલોકનો આ પ્રમાણે તમને આપેલા છે. આવર્તકાળ એટલે શું? તો કે એક દોલન, ધોરણ નંબર 9માં ભણી ગયા હશે તમે. માનો કે આ સાદું લોલક, આ દોરી નીચે પદાર્થ બાંધ્યો, માનો કે અહીંથી તમે એને છોડો, અહીંથી આમ ગયો અને પાછો આમ આવ્યો, એના માટે જે સમય લાગે એને એક દોલનથી પૂરું થયું કહેવાય. અહીંથી અહીંયા જાય અને પાછો ત્યાંથી અહીંયા આવે, એના માટે જે સમય લાગે એ સમયને આપણે શું કહીએ? આવર્તકાળ. અને આવર્તકાળનો આપણે સિમ્બોલ શું લઈએ? ટી. તો અલગ અલગ આ સમય માપ્યા છે, સ્ટોપવોચથી તમે એને શું કરી શકો? માપી શકો. તો તમને એમ કીધું કે આમાં તમે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ગણો. ડસ્ટર આપણે લઈ લઈએ. ઓકે, તો પહેલાં આપણે લખી નાખીએ કે T1 કેટલો આપેલ છે, અને T1 લઈ લો 2.63 સેકન્ડ. T2 2.56 સેકન્ડ. T3 2.42. T4 2.71. T5 2.80. આવી રીતે 5 અવલોકન છે. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો પહેલાં તો નિરપેક્ષ ત્રુટિ મેળવવી પડે, અને નિરપેક્ષ ત્રુટિ મેળવવી હોય, નિરપેક્ષ ત્રુટિ એટલે પોતપોતાની ભૂલ, તો પહેલાં સાચું મૂલ્ય મેળવવું પડે. તો સાચું મૂલ્ય પહેલાં તો મેળવીએ. તો આપણે ખ્યાલ છે કે જો આમાંથી સાચું મૂલ્ય મેળવવું હોય તો આપણે શું કરશું? આવર્તકાળનું સાચું મૂલ્ય આપણે ખબર નથી, તો આપણે સરેરાશ મૂલ્ય લેવું, એને આપણે સાચું મૂલ્ય સમજશું. આપણે થિયરી ભણી ગયા, થિયરી પહેલાં જોજો, ત્યારબાદ આ દાખલો વ્યવસ્થિત તમને સમજાશે. તો પહેલાં આપણે શું મેળવી લઈએ? તો કે સાચું મૂલ્ય મેળવી લઈએ, જેને આપણે સરેરાશ મૂલ્ય અને સાચા મૂલ્ય સમજતા હોય. એટલે સરેરાશ આવર્તકાળ, જેનો આપણે સિમ્બોલ T બાર લઈએ છીએ અથવા T મીન પણ બોલાય. ઓકે, બરાબર શું થાય? બધાનો સરવાળો T1 + T2 અપ ટુ T5 ના છેદમાં 5. ચાલો કિંમત મૂકીએ. 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80. આ છેદમાં કેટલા આવશે? તો કે 5. માટે સરેરાશ મૂલ્ય, ઓકે, કેલ્સીમાં બધા કરીએ આપણે જોડે જોડે. 2.63 વત્તા, બધાએ તમારે પણ ખાસ કરવાનું, બાકી કેલ્સીમાં ભૂલો પડશે. 2.42 વત્તા 2.71 વત્તા 2.80.
બરાબર આવશે 13.12 ભાગ્યા કેટલા કરી નાખીએ 5 તો આવશે 2.624 પણ આપણે પોઈન્ટ પછી બે આંકડા લઈએ કારણ કે આમાં પોઈન્ટ પછી બે આંકડા જ આપેલા છે મહત્તમ એટલે આપણે કેટલા લઈશું 2.62 હવે 2 પછી 4 આવે છે જે 5 કરતાં કેવું છે નાનું એટલે 2 ના કેટલા રહી 2 જો 5 કરતાં મોટું હોત તો 2 ના 3 થઈ જાત જે આપણે આગળ પણ કીધેલું છે બાકી એમાં કંઈ સમજવામાં કંઈ છે નહીં તો આવડી ગયું આપણું સરેરાશ મૂલ્ય સાચું મૂલ્ય જેને કહીએ ઓકે હવે આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવીએ બધાની પોતાની પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે નિરપેક્ષ ત્રુટિ ચાલો ડેલ્ટા T1 એટલે પહેલા આવર્તકાળમાં જે ભૂલ કરી હોય જેને આપણે ડેલ્ટા T1 કહીએ પોતપોતાની ત્રુટિ બરાબર શું થાય તો કે માનાંકમાં શું થાય T બાર માઇનસ T1 T1 માઇનસ T બાર કરો નો પ્રોબ્લેમ કેમ કે માનાંકમાં છે ચાલો કિંમત મૂકો T બાર એટલે 2.62 માઇનસ T1 એટલે 2.63 તો 2.62 માઇનસ 2.63 તો એ આવશે 0.01 માનાંકમાં છે એટલે પ્લસ આવશે એવી રીતે ડેલ્ટા T2 બરાબર કેટલું આવશે તો કે 2.62 માઇનસ ડાયરેક્ટ જ લખીએ આપણે T2 2.56 તો એ કેટલું આવશે 62 માંથી 56 જાય તો કેટલું આવશે તો કે 0.06 માનાંકમાં છે એટલે ધન જ આવશે બરાબર આમાં ધન એવી રીતે ડેલ્ટા T3 ચાલો 2.62 માઇનસ કેટલા આવશે 2.42 તો 2.62 માંથી 2.42 તો કેટલા આવશે 0.20 સેકન્ડ ઓકે એવી રીતે ડેલ્ટા આપણે T3 લઈએ હવે આને આપણે રફ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો આ T બાર યાદ રાખજો તો એવી રીતે ડેલ્ટા T4 બરાબર કેટલા આવશે 2.62 માઇનસ 2.71 તો એ આવશે 0.09 એવી રીતે ડેલ્ટા T5 2.62 માઇનસ 2.80 એટલે આવશે 18 સેકન્ડ ઓકે તો આ આવી ગઈ બધાની પોતપોતાની કરેલી ત્રુટિ એટલે કે નિરપેક્ષ ત્રુટિ હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો આપણે ખ્યાલ જ છે તો ટાઇટલ લખશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર શું થાય જેને આપણે સિમ્બોલ શું આપીએ ડેલ્ટા T બાર એટલે બધી ત્રુટિઓનું સરેરાશ બરાબર શું થાય તો કે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 અપ ટુ ડેલ્ટા T5 ના છેદમાં શું થાય 5 માટે ચાલો બધાનો પેલું ડેલ્ટા T1 કેટલું છે 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ભાગ્યા કેટલા આવશે તો કે 5 તો એ આવશે 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ભાગ્યા કેટલા આવશે તો કે 5 તો
એ આવશે 0.54 ભાગ્યા કેટલા આવશે 5 તો એ આવશે 0.108 અથવા તો કેટલા લખશું આપણે 0 પછી કેટલા છે 8 છે એટલે 0 ના કેટલા કરી નાખશું તો કે 1 એકનો વધારો એટલે 0.11 સેકન્ડ. તો આ આવી ગયા આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પહેલો જવાબ. ઓકે, હવે આપણે સાપેક્ષ ત્રુટિ મેળવીએ અને પ્રતિશત ત્રુટિ મેળવીએ. ઓકે ચાલો આ રફ કરી નાખું છું. સાપેક્ષ ત્રુટિ ચાલો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ ના ગુણોત્તરને શું કહેવાય સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ટી બાર ના છેદમાં ટી બાર. ડેલ્ટા ટી બાર કેટલું છે તો કે 0.11 અને ટી બાર કેટલું છે તો કે 2.62. ધ્યાન આપજો, જોઈ લેજો, આપણે મેળવ્યું હતું ટી બાર 2.62 તો એનો ગુણોત્તર આવશે 0.11 ડિવાઈડ બાય 2.62 તો એ આવશે 0.0419. હવે ધ્યાન આપજો, આપણે પોઈન્ટ પછી હવે 4 પછી પોઈન્ટ પર આપણે બે આંકડા લખીએ તો 1 પછી 9 આવે છે તો 9 છે 5 કરતાં કેવા છે મોટા એટલે એકના કેટલા થઈ જશે અહીંયા 2. 5 અથવા 5 કરતાં મોટા હોય તો એક વધારવાનો, 5 થી નાના હોય તો વધારવાનો નથી. તો એ આવશે 0.042. તો આ થઈ ગયા આપણી, આનો કોઈ એકમ નથી કારણ કે સેકન્ડ ભાગ્યા સેકન્ડ ઉડી જવાનું છે. એટલે આ વસ્તુ મેં તમને સમજાવેલું છે થિયરીમાં પણ કે આ વસ્તુ શું છે 0.042 આવ્યું એ શું છે તો કે જ્યારે તમે 1 સેકન્ડ માપો ને ત્યારે આટલી ભૂલ આવે. મેં તમને કીધું ને એકમ મૂલ્ય દીઠ ભૂલ છે એટલે અહીંયા તમે 1 સેકન્ડ માપો ને તો કેટલી ભૂલ આવશે 0.042 સેકન્ડની શું આવશે તો કે ત્રુટિ આવશે. 2 સેકન્ડ માપો તો આનાથી ડબલ આવે. તો આ એકમ મૂલ્ય દીઠ ભૂલ છે ને જેને આપણે શું કહીએ સાપેક્ષ ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે શું તો કે આને ટકાવારીમાં કહીએ આપણે, જેને આપણે શું કહીએ પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ એટલે ટકાવારીમાં કરી નાખો ગુણ્યા 100 એટલે આના ગુણ્યા 100 કરો એટલે કેટલા આવશે 4.2%. આ તમને શું કહી 100 એ ભૂલ આવશે. 100 એ કેટલી ભૂલ આવે 100 સેકન્ડ જ્યારે માપો ને ત્યારે 4.2 સેકન્ડ ભૂલ આવે. 200 સેકન્ડ માપો તો આના ડબલ એટલે કે 8.4 સેકન્ડ આવે. ખ્યાલ આવ્યો? તો આ 100 સેકન્ડ માપો ત્યારે 4.2 સેકન્ડની ભૂલ આવે. આ તમને શું કહી કે 1 સેકન્ડ માપો તો કેટલી આવે તો કે 0.042 સેકન્ડ. તો આ રીતે આ ટર્મ્સ આ રીતે સમજવા એની ફિઝિકલ સેન્સ આપણે હોવી એ જરૂરી છે. બાકી કોઈ દાખલા ગણવાનો કોઈ મિનિંગ હોતો નથી. તો આ થઈ ગયો આપણે માગેલા તમામ જવાબ. ઓકે, તો આ ઉદાહરણ આપણું 7. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાયના દાખલા જે આપણે ગણીએ એ જ તમારે જોવાના છે. બાકી તમે પ્રેક્ટિસ કરો તો આવડે તો ઠીક છે, બાકી આપણે જે દાખલા ગણાવીએ એની આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો એમાં સ્વાધ્યાયનો 19મો દાખલો જો તમને એમાં રકમ આપેલી છે કે નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાનભેદની રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. બે તારા નહીં પણ એક તારો, બે તારા નથી અહીંયા. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોની જોડતી રેખા AB છે. એટલે કે આધાર રેખા પૃથ્વીના બે કક્ષાના વ્યાસ તમને આપેલો છે 3×10⁻11 મીટર. જોકે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં પણ એક 1 ડબલ કળા જેટલો હું આપણે ખૂણો આંતરે છે, જેને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહીએ. તો ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ આપણે ખ્યાલ છે પારસેક છે. ખૂબ જ મોટા અંતર, પ્રકાશ વર્ષ પણ છે પણ એના કરતાં પણ મોટા હોય તો પારસેક એકમ વપરાય. તો પારસેકની કોઈ પદાર્થનું અંતર સૂચવે છે જે પૃથ્વી અને સૂર્ય અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓ 1 ડબલ કળા બરાબર હોય છે. અને એ એક પારસેકનું મૂલ્ય આપણે મીટરમાં કહેવાનું છે. ઓકે,
ચાલો આ તમને આપી દીધું આ સૂર્ય, આ પૃથ્વી. ધ્યાન આપજો. સૂર્ય પૃથ્વી છે એમાંથી એક તારાનું અવલોકન કરવામાં આવે. આ તારો ખૂબ જ દૂર છે. એક બે તારા કીધા, આમાં એક તારો છે. ધ્યાન આપજો. અહીંયાથી પૃથ્વી ભ્રમણ કરતી હોય સૂર્યની આસપાસ, અને 6 મહિના પછી ખબર છે કે અડધું ભ્રમણ પૂરું કરી લઈ, પાછી અહીં પૂગી જાય તો 12 મહિના થઈ જાય, 1 વર્ષ. એટલે 6 મહિનામાં ક્યાંથી પૂગ્યું હોય? અહીંથી ક્યાં પૂગ્યું? અહીંયા. અને આ એ રેખા છે, અને આ બી છે, અને આ એ બી. એ બી તમને અંતર આપી દીધું. આ કક્ષાનો વ્યાસ ના અંતર તમને આપી દીધું 3 × 10⁻11 મીટર. હવે સૂર્ય અને પૃથ્વી એ વચ્ચેનો તમને ખૂણો આપી દીધો કે આ જે ખૂણો છે એ કેટલો છે? તો કે 1 ડબલ કળા જેટલો છે. સૂર્ય અને પૃથ્વી સાથે તારાએ આંતરેલો ખૂણો કેટલો છે? તો કે 1 ડબલ કળા. તો તમને કીધું કે પૃથ્વીથી તારા વચ્ચેનું અંતર પારસેકમાં આપણે મેળવવાનું છે. આ ડી મેળવવાનું છે. આ અંતર કેટલું થાય? તો કે આનું અડધું. એટલે કે આને આપણે બી કહી દઈએ. ચાલો, તો બી કેટલું થશે? તો કે આનું અડધું. તો કે 1.5 × 10⁻11 મીટર. ખૂણો કેટલો છે? તો કે 1 ડબલ કળા, જેને આપણે રેડિયનમાં લખીએ તો 1/માં કેટલા થાય? 3600 અંશ × π/180 કરી નાખીએ એટલે આ કેમાં આવી જાય? રેડિયનમાં. અને આપણે કેલ્સીમાં પણ કરી નાખીએ. ચાલો, 3600 આવશે, સોરી. એટલે 1/3600 ભાગ્યા 180 ગુણ્યા કેટલા છે? 3.14. તો એ આવશે થીટા બરાબર 0.1 2 3 4 ને 5 50 1 2 3 4 ને 5 484. એટલે કે આપણે એક પછી પોઈન્ટ લખીએ. આ પોઈન્ટ અહીંયા લઈ આવો તો કેટલા આંકડા આવે? 6. એટલે 4.84 ગુણ્યા 10 કેટલી આવશે? -6 રેડિયન. ચાલો હવે ડી મેળવીએ. આપણે ખબર છે ખૂણો બરાબર આ થીટા. ખૂણો બરાબર શું થાય? આ ચાપ બી ના છેદમાં ત્રિજ્યા ડી. એટલે કે ડી મેળવવાનું છે. તો ડી બરાબર બી ના છેદમાં થીટા. 1.5 ગુણ્યા 10⁻11 ના છેદમાં 4.84 છે. 4.84 ગુણ્યા 10⁻6. એટલે કે ડી બરાબર 1.5 / 4.484. તે આવશે 0.309 ગુણ્યા 10 કેટલી આવશે? તો કે 11 ને 6 17. એટલે કે અહીંયા લખું ડી બરાબર આ પોઈન્ટ અહીંયા લઈ જાઓ એટલે 10 માઇનસ એટલે 17માંથી કેટલી થાય? 1 પોઈન્ટ જાય 16. એટલે 3.09 ગુણ્યા 10 કેટલી થાય? 16 મીટર. આને જ આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? 1 પાર્સેક. આટલા અંતરને શું કહીએ આપણે? 1 પાર્સેક. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જે અંતર છે આપણે ખ્યાલ છે થિયરીમાં પણ ભણી ગયા હતા કે આ જે અંતર હોય કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 AU બરાબર આટલું થતું હોય છે. જે આપણે લખતા હતા 1 AU બરાબર 1.496 ગુણ્યા 10⁻11. અહીંયા 1.496 એટલે 4 પછી 9 આવે એટલે 1. એપ્રોક્સિમેટલી 5. એટલે આ અંતર તમને કેટલું આપી દીધું? 3 × 10⁻11. એટલે આ 1.5 લીધું આપણે, એનું અડધું. એટલે 1 AU જેટલો અંતર હોય અને સામે 1 ડબલ કળા જેટલો ખૂણો હોય તો ખ્યાલ છે કે આ અંતર કેટલું થાય? 1 પાર્સેક કીધું હતું, જે ઓલરેડી આપણે થિયરીમાં ભણી ગયા. અને અહીંયા આપણે મેથેમેટિકલી મેળવું. તો આ રીતે ખૂબ જ મોટા અંતર માટે પાર્સેક એકમનો યુઝ થાય, જે લંબાઈનો એકમ છે.
અને 1 પાર્સેક બરાબર કેટલા થાય તો કે 3.08 અથવા તો 9 ગુણ્યા 10 ની 16 મીટર. તો એ લંબાઈનો કેવો એકમ છે મોટામાં મોટો એકમ છે. ઓકે ચાલો હવે આપણે સ્વાધ્યાયનો 20મો જોઈએ. લખી લ્યો. સ્વાધ્યાયના 20માની રકમ બધા વાંચશું આપણે. સ્વાધ્યાય 20 તમને કીધું કે આપણા સૂર્યમંડળમાં સૌથી જે નજીકનો તારો છે એ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. સૌથી નજીકમાં નજીક તારો છે ને વિદ્યાર્થી મિત્રો એ આપણાથી કેટલો 4.29 પ્રકાશ વર્ષ. એનો મતલબ કે ત્યાંથી જે પ્રકાશ નીકળે ને એ પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે 4.29 એટલે 4 વર્ષ ઉપર સમય લાગે. એટલે તારામાંથી જે પ્રકાશ નીકળો આપણા નજીકનો જે તારો છે ને એમાંથી પણ જે પ્રકાશ નીકળે એ અહીંયા પહોંચતા કેટલો સમય લાગે તો કે 4 વર્ષ ઉપર જ લાગી જાય. તો આપણે જે જોઈએ છે તારો એ 4 વર્ષ પહેલાંનો જોઈએ છે. ખ્યાલ આવ્યો? અમુક તારાઓ છે આપણાથી હજારો પ્રકાશ વર્ષ દૂર છે. દાખલા કે 100 પ્રકાશ વર્ષ 1 લાખ પ્રકાશ વર્ષ પણ દૂર છે. તો ત્યાંથી એક પ્રકાશ પહોંચતા પણ 1 લાખ વર્ષ જેટલો સમય વીતી જતો હોય છે. તો આવી રીતે એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. વિદ્યાર્થી મિત્રો સૂર્ય છે એ સૂર્ય પણ આપણાથી એટલો દૂર છે કે સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે એના અહીં પહોંચતા 8 મિનિટને કેટલી હોઈ જાય 20 સેકન્ડ. તો સૂર્ય અહીંયાથી સપોઝ ગાયબ થઈ જાય તો પણ આપણે 8 મિનિટ ને 20 સેકન્ડ સુધી પ્રકાશ આપણે મળે જ. તો ઘણા તારાઓ આપણે જોતા હોય આકાશમાં તો એ તારા ત્યાં છે એવું કંઈ જરૂરી નથી. કેમ કે સપોઝ કે અહીંથી 1000 વર્ષ પ્રકાશ વર્ષ દૂર તારો હોય તો એ તારો નીકળી ગયા પછી પણ 1000 વર્ષ સુધી આપણા પૃથ્વીમાં પ્રકાશ એનો આવે. તો આ રીતે થોડુંક રસપ્રદ છે ફિઝિક્સ. તો તમને કીધું કે આપણા સૂર્યમંડળ નજીક તારો 4.29 પ્રકાશ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું થાય એ આપણે કહેવાનું છે. પહેલો ક્વેશ્ચન પૂછ્યો આપણો નજીકનો તારો કેટલો છે કેટલો દૂર છે તો કે 4.29 પ્રકાશ વર્ષ. એને આપણે લાઇટ યર લખીએ આવી રીતે શોર્ટમાં દૂર છે. એને આપણે પાર્સેકમાં કેટલો દૂર છે એ કહેવાનું છે. પાર્સેકને આપણે લખીએ પાર્સેકમાં અંતર મેળવું. આ પહેલો ક્વેશ્ચન. ચાલો બીજું તમને શું કીધું કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમયના અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારો જે તારાનું નામ છે આલ્ફા સેન્ટરી જોવામાં આવે છે તો કેટલો દ્રષ્ટિ સ્થાનભેદ કોણે એ આપણે મેળવવાનું છે. ઓકે એ પછીનો ક્વેશ્ચન છે. પહેલાં આપણે આનું પાર્સેકમાં અંતર મેળવીએ. તો પહેલાં તાના આપણે મીટરમાં ફેરવી નાખીએ કે તારાનું અંતર બરાબર 4.29 એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા થાય તો કે 9.46 ગુણ્યા 10 ની 15 મીટર. તો આ અંતર આપણું આવી ગયું મીટરમાં. શા માટે મીટરમાં એટલે તમને ખ્યાલ આવી જાય. 4.29 ગુણ્યા 9.46 તે આવશે 40.58 ગુણ્યા 10 ની 15. આ અંતર આપણું કેમ આવી ગયું તો કે મીટરમાં. હવે આપણે ખ્યાલ છે કે ભાઈ એક પાર્સેક કેટલા થાય તો કે 3.08 ગુણ્યા 10 ની કેટલી તો કે 16. આટલું મીટર હોય ત્યારે કેટલા પાર્સેક થાય ખબર છે કે આપણે એક પાર્સેક જેને આપણે પીસી વડે દર્શાવીએ અથવા તો ગુજરાતીમાં લખવું હોય તો પાર્સેક. 3.08 ગુણ્યા 10 ની 16 મીટર અંતર થાય તો આપણે ખબર છે એક પાર્સેક થાય. તો 40.58 ગુણ્યા 10 ની 15 મીટર
બરાબર કેટલા પાર્સેક. માટે પેલું હોય છેદમાં જાય એટલે તમે લખો માર્કરનો ઓકે 3.08 ગુણ્યા 10^16 40.58 ગુણ્યા 10^15. તો ભાગ્યા કેટલા કરશું આપણે 40.58 ભાગ્યા 3.08 તો આવશે 13.17 ગુણ્યા 10 કેટલી આવશે તો કે 15માંથી 16 જાય તો કેટલી આવશે -1 એટલે કે 1. આ 1 પછી 7 છે એટલે આપણે 2 કરી નાખીએ એટલે 1.32 પાર્સેક. તો આપણે એમ પણ કહી શકીએ કે આપણો નજીકનો તારો છે એ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે અથવા તો 1.32 પાર્સેક જેટલો દૂર છે. તો જે પણ તમને અનુકૂળ આવે એ તમે બોલી શકો. હવે પછી બીજો ક્વેશ્ચન શું પૂછ્યો ધ્યાન આપજો. બીજો ક્વેશ્ચન તમને આવો પૂછ્યો કે આ સૂર્ય છે, આ આપણી પૃથ્વી છે, આ પૃથ્વી છે 6 મહિનામાં ખ્યાલ છે કે આપણે ભ્રમણ કરતી કરતી અહીંયા પહોંચી જાય. ઓકે, હવે તમને શું કીધું કે પૃથ્વીમાંથી 6 મહિના પહેલાં અને 6 મહિના પછી એક આ તારો છે જે આ તારો જે આપણા પૃથ્વીથી આટલો દૂર છે એ તારાનું શું લેવામાં અવલોકન લેવામાં આવે અને બે અવલોકનો વચ્ચેનો દ્રષ્ટિસ્થાન ભેદ કોણ છે તમને મેળવવાનો કીધું. ખ્યાલ આવ્યો તમને? પૃથ્વીમાંથી 6 મહિના પહેલાં અને ત્યારબાદ 6 મહિના પછી આ બે અવલોકન લેવાના છે અને બે અવલોકનો વચ્ચેનો ખૂણો જે દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કહીએ એ તમારે મેળવવાનો છે. તો આ જે અંતર છે એ આપણું બી, આ અંતર છે એ તમારું ડી. ડી તો તમને ખ્યાલ જ છે કે પૃથ્વી અને આ તારો એનું વચ્ચેનું અંતર તો આપણે આવી જ ગયું છે. કેટલું? આને કહી દો ડી. આ તો તમને મળી જ ગયું છે. તારાનું કોનાથી અંતર? પૃથ્વીથી અંતર જ છે. આ ધ્યાન આપજો મીટરમાં. તો આ ડી તો તમને ખ્યાલ જ છે. અહીં ડી બરાબર કેટલું છે તો કે 40.58 ગુણ્યા 10^15 અને આ એ કહી દો, આ બી કહી દો. આ સ્મોલ બી કેટલું છે તો કે પૃથ્વી આ સૂર્ય વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 1 AU જેટલું. તો આ 1 AU વત્તા 1 AU કેટલા થાય? 2 AU એટલે 2 AU જેટલું થાય એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને 2 ગુણ્યા કેટલા થાય? 1.496. આ ના આપેલું હોય તો તમને યાદ જ હોવું જોઈએ. ગુણ્યા 10 કેટલી થાય? 11. તો 1.496 ગુણ્યા 2 તો 2.992 ગુણ્યા 10^11 મીટર. તો પૃથ્વી અહીંથી અહીંયા જાય તો અહીંયા આ બે અવલોકનો વચ્ચેનો અંતર કેટલું થાય? બી બરાબર કેટલું થાય? આટલું. હવે આપણે ખ્યાલ જ છે કે થીટા બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. માટે બી 2.992 મલ્ટીપ્લાય 10^11 ડિવાઈડ બાય 40.58 ગુણ્યા 10^11 સોરી 15. તો 2.992 ડિવાઈડ બાય 40.58 તો એ આવશે 0.0737 ગુણ્યા 10 કેટલી તો કે -4. એ 11 માંથી 15 જાય તો કેટલી આવશે તો કે -4 અથવા 7.37 ગુણ્યા 10 કેટલી આવશે તો કે -6 રેડિયન. કારણ કે આ જે ખૂણો આવશે કેમાં આવશે?
તો કે રેડિયનમાં આવશે. તો 7.37 ગુણ્યા 10 ની કેટલી -6 રેડિયન આવશે. હવે એને તમારો જવાબ છે એ ડબલ કળામાં આપેલ છે બુકમાં, તો આપણે ડબલ કળામાં મેળવીએ. ચાલો પહેલાં લખી લ્યો. ચાલો ઓકે, તો આપણે આ ખૂણો છે ડબલ કળામાં મેળવીએ. ખૂણો થીટા બરાબર આપણે કેટલો આવ્યો રેડિયનમાં, તો કે 7.37 ગુણ્યા 10 ની -6. હવે ઉલટી પ્રક્રિયા કરવાની છે. રેડિયનમાંથી કેમાં જવાનું ડબલ કળામાં, તો રેડિયનમાંથી પહેલાં અંશ આપણે અંશમાં જઈએ. ચાલો, તો રેડિયનમાંથી અંશમાં જવું હોય તો આપણે શું કરીએ, તો કે અંશમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 કરીએ. રેડિયનમાંથી અંશમાં જવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણો. તો 7.37 ગુણ્યા 10 ની -6 એના કોના વડે ગુણ નાખીએ, 180 ના છેદમાં પાઈ કરી નાખો, એટલે આ કેમ આવી ગયો અંશમાં. ચાલો 7.37 ગુણ્યા 180 ભાગ્યા 3.14. સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે, તો એ આવશે 422.48 ગુણ્યા 10 ની -6 અંશમાં આવ્યો. ધ્યાન આપજો. હવે આપણે ડબલ કળામાં જઈએ. હવે ખ્યાલ છે અંશમાંથી ડબલ કળામાં જવું હોય તો શું કરીએ આપણે, તો કે 3600 વડે આપણે ભાંગીએ. ખ્યાલ 3600 વડે આપણે શું કરીએ, ગુણશું. અંશમાંથી કેમાં જવું, ડબલ કળામાં. ડબલ કળામાંથી અંશમાં જવું હોય તો 3600 વડે ભાંગીએ. આ અંશમાંથી ડબલ કળામાં જવું હશે એટલે ગુણવાનું થશે. એટલે 4.22 ગુણ્યા 10 ની -6 ગુણ્યા કેટલા કરી નાખશું આપણે 3600. એટલે પહેલાં છે ને 422.38 ભાગ્યા કેટલા કરી નાખીએ આપણે 10 ની 6 એટલે નીચે આવશે ગુણ્યા 3600. તો એ આવશે વિદ્યાર્થી મિત્રો 1.52 ડબલ કળા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ દ્રષ્ટિસ્થાન પેટ કોણ છે 1.52 ડબલ કળા આવશે. તમારી બુકમાં જે જવાબ છે એ 2.64 ડબલ કળા છે, જે ટૂંકમાં આ રીત પ્રમાણે કેવો છે રોંગ છે, તો એ તમારે ચેન્જ કરી નાખવાનો છે.